વસ્તુના ભોગતા. તમે ઠાકોરજીના મંદિરમાં જાઓ, હંમેશા ઉત્તમ વસ્તુ જોવા મળશે. આખા ભારત દેશની કોઈ પણ હવેલીમાં જઈને જોઈ આવો, ઠાકોરજીને રેશમી વસ્ત્ર આવશે, જરીના વસ્ત્ર આવશે, કિનખાબના વસ્ત્ર આવશે, કોટનના વસ્ત્ર આવશે, પણ ક્યાંય ઠાકોરજીને તમે પોલિએસ્ટરના વસ્ત્ર નહીં જુઓ, ક્યાંય ટેરીકોટન તમને જોવા નહીં મળે, ક્યાંય એકય હવેલી. નબળી વસ્તુનો સ્વીકાર ઈશ્વર નથી કરતો. ઠાકોરજીના મંદિરમાં તમને સોનાના વાસણ જોવા મળે, ચાંદીના વાસણ જોવા મળે, તાંબા પિત્તળના વાસણ જોવા મળે, પણ ક્યાંય તમને મંદિરમાં એલ્યુમિનિયમ જોવા નહીં મળે. ક્યાંય તમને સ્ટીલ કે એલ્યુમિનિયમ, ટીનના ડબ્બા ક્યાંય જોવા જ નહીં. ઉત્તમ વસ્તુના ભોગતા, નબળી વસ્તુ નહીં ચાલે. ઈશ્વર પાસે જે કોઈ વસ્તુ આવે, ઠાકોરજીના મંદિરમાં તમને સુંદર સુંદર મજાના અત્તર જોવા મળશે. ઋતુ પ્રમાણેના તમને અત્તર જોવા મળે. ઠાકોરજીના મંદિરમાં ક્યાંય તમને સ્પ્રે જોવા નહીં મળે, જોવા જ નહીં મળે, ઇતર જ જોવા મળે. એ ઉત્તમ વસ્તુના ભોગતા, નબળી વસ્તુ નથી ચાલતી. હવેલીમાં ઠાકોરજીના મંદિરમાં તમને દરેકે દરેક સામગ્રી ઘીમાં વઘારેલી જોવા મળે. દાળના વઘારે ઘીમાં, શાકના વઘારે ઘીમાં. આખા મંદિરમાં ક્યાંય તમને મગફળીના તેલનું ટીપું દેખાય તો મન કહેજો. ક્યાંય મગફળીનું તેલ જોવા નહીં મળે. એક ભગતે ભગવાનને, ઠાકોરજીને પ્રશ્ન કર્યો, ઠાકોરજી આપની સન્મુખ મગફળીના દાણા તો આવે છે, બી તો આવે છે, તો પછી તેલ કેમ નથી આવતું? પણ સમજજો, મગફળીનું તેલ કાઢવા માટે મગફળીને પીલી નાખવી પડે છે, અને જે વસ્તુને પીલી નાખવી પડે સમાપ્ત થઈ જાય પછી પરમાત્મા એ વસ્તુનો સ્વીકાર નથી કરતા. એ વસ્તુનો સ્વીકાર નથી કરતા. એટલે તમે જો ઠાકોરજીને ફળ આવે, લીલા ફળ આવે, ઠાકોરજીને ક્યાંય જ્યુસ નથી આવતો. એકેય મંદિરમાં જઈ આવો, ઠાકોરજીને જ્યુસ નહીં આવે. કેમ તો કે એ વસ્તુને પીલી નાખવી પડે. ઈશ્વર એનો સ્વીકાર નથી કરતો. ઉત્તમ વસ્તુનો ભોગતા. ફલફલાદી ક્યાં આવે? જો આ ક્રમ સમજાવી રહ્યો છું હું, હવેલીનો ક્રમ તમને સમજાવી રહ્યો છું. ઠાકોરજીના મંદિરમાં સફરજન આવે, કેળા આવે, ચીકુ આવે, જામફળ આવે, આંબાની કેરી આવે, પણ ક્યાંય તમને તરબૂચ જોવા નહીં મળે. ઠાકોરજીના મંદિરમાં એકેય હવેલીમાં જોયું આજ સુધી તરબૂચની પ્રસાદી જોઈ? પેલી સ્ટ્રોબેરી આવે છે ને, લાલ કલરની સ્ટ્રોબેરી, એકેય મંદિરમાં ઠાકોરજીને જોઈ? ચેરી જોઈ ક્યારેય? ક્યારેય નહીં જુઓ તમે, કોઈ મંદિરમાં નહીં જુઓ. એ ઉત્તમ વસ્તુના ભોગતા છે. નબળી વસ્તુ ક્યાંય નથી ચલાવતી, ક્યાંય નબળી વસ્તુ નથી ચલાવતી. ઠાકોરજીના મંદિરમાં તમને ફલાહારમાં પણ જુઓ, બટેકાની સૂકી ભાજી જોવા મળે, માંડવીના દાણા જોવા મળે, સામો જોવા મળે. ક્યારે સાબુદાણા જોયા? ક્યારે સાબુદાણા જોયા? ન જોવો. ઉત્તમ વસ્તુ નથી, એની પ્રોસેસ અલગ છે. એમને નથી બનતા, એની અલગ જ વસ્તુ છે. ભલે જેને ભાવતા હોય ખાવો, કોઈ વાંધો નથી, ફરાળમાં જ આવે છે ભાઈ, પણ ક્યારેક જોઈ લેજો કઈ રીતે બને છે. પરમાત્મા ના પાડીશ કે નહીં, એ વસ્તુનો હું સ્વીકાર નથી કરતો. હું ઉત્તમ વસ્તુ જ ભોગતા છે, નબળી વસ્તુ ક્યાંય નહીં ચાલે. આ ઠાકોરજીના મંદિરનો ક્રમ છે. તો પછી વિચાર કરો, ઈશ્વરના દરબારમાં આપણે નબળી વસ્તુ શું કામ પધરાવીએ ભાઈ? તમે ક્યારેક કોઈક પેલા શાકભાજી લેવા વાળા હોય ને, એની પાસે ફળ નહીં મળતું હોય, ફ્રૂટ ને મળતું હોય, એને જઈને એમ કેજો કે અમારે ત્યાં વેવાઈ આવવાના છે, સરસ મજાની 2 કેરીઓ આપ. એવી સુંદર મજાની આંબા કેરી તમને આપો. પણ તમે એમ કહો કે અમારે ઘરે ઠાકોરજીને ધરાવવાની છે, એટલે એવડીક નાનકડીક તમને આપે. પૂજામાં આપણે જે પેલી સોપારી રાખીએ ને, સોપારી એવડીક નાનકડી હોય છે. અમારા ગોરબાપાને ગણપતિ બનાવવાનું કયો ને તો આમ નાડા છડી લગાડી લગાડીને થાકી જાય, ગણપતિ નથી બનાવી શકતા.
કરિયાણાની દુકાને તમે જઈને કહેજો કે અમારા જમાઈ આવવાના છે, એના માટે જરાક સોપારી જોઈશ, પછી જોજો કેવી ટબા જેવી કાઢી નાખ. આ વાત સમજવા જેવી શું કે ઈશ્વર માટે આપણે બધું ચલાવી લઈશ, પછી ઈશ્વરે આપણા માટે ચલાવી ન લે. જેવી વસ્તુ ધરીશ એનાથી 10 ગણી સારી આપીશ, તું જેવું ધરાવીશ એનાથી 10 ગણું સારું આપીશ, પણ થોડું તો સારું ધરાવ. એ ઉત્તમ વસ્તુનો ભોગતા છે, નબળી કોઈ વસ્તુનો સ્વીકાર ક્યારેય કર્યો નથી. આજે પૂતના રાક્ષસી છે, છતાં મનમાં ભાવ છે ને કે જગતના નાથની સામે જઈ રહીશું, જેવી તેવી થઈને ના જવાય. એકવાર પોતાનું સ્વરૂપ રાજરાણી જેવું બનાવ્યું છે. નંદ ભવનના 9 પગથિયા છે. પૂતના આ પગથિયા સડસડાટ ચડી ગઈ છે. એમ કહેવાય છે કે નંદ ભવનના 9 પગથિયા એ જ નવધા ભક્તિ છે. તમે નવધા ભક્તિના 9 પગથિયા ચડી જાઓ એટલે ઈશ્વર સુધી પહોંચી જાઓ. પૂતના પગથિયા સડસડાટ ચડી ગઈ છે. આવીને જુએ છે તો ફળિયામાં જશોદામાં હાથમાં હીરની દોરી લઈ પરમાત્માના બાલ સ્વરૂપને ઝુલાવી રહ્યા છે. બાલકૃષ્ણ પ્રભુ પારણામાં ઝૂલી રહ્યા છે. આ મલક મલક મલકાઈ રહ્યા છે. પૂતના ફળિયામાં આવીશ, પરમાત્માની દ્રષ્ટિ પૂતના ઉપર પડી. જશોદામાં એ પૂતનાને જોઈશ, પૂતનાની નજર પરમાત્મા ઉપર પડીશ. પણ જેવી પૂતનાને જશોદામાં એ જોઈ, જશોદામાં બહુ આનંદ આવી ગયો છે કે વાહ રે વાહ, કનૈયો ભાગ્યશાળી કેટલો છે. કનૈયાના આવ્યા પછી જુઓ તો ખરા કેવા કેવા મોટા માથા આપણા ઘરે આવવા લાગ્યા. આ તો કોઈ રાજરાણી જેવી સ્ત્રી છે, આપણા ઘરે આવીશ. ખરેખર કનૈયો ભાગ્યશાળી છે. ભગવાન મનમાં ને મનમાં મલકાય કે માં તારા આંગણે 3 ભુવનનો નાથ આવ્યો છે. હજી તો આ પેલું માથું આવ્યું છે. હજી તો મેં લીલાની શરૂઆત નથી કરી, આ તો પેલું માથું છે. હવે તારા આંગણે આખું જગત આવશે માં, તારા આંગણે હું આવ્યો છું. જશોદામાં મનમાં વિચાર કરે છે કે આવા મજાના મહેમાન આપણા ઘરે આવ્યા છે, આપણે એની આગતા સ્વાગતા કરવી જોઈએ, કંઈક મીઠાઈ બનાવવી જોઈએ. એ આમ પારણાની દોરી પૂતનાના હાથમાં આપીને ચાલ્યા ગયા કે બેન જરા હિંચકા નાખો તો હું હમણાં આવી. એ રસોડામાં મીઠાઈ કરવા ચાલ્યા ગયા છે. હવે પૂતના અને પરમાત્મા બે એકબીજાની સામે જુએ છે. પણ ભગવાને પૂતનાને જોઈએ અને ભગવાને પોતાની બંને આંખો બંધ કરી લીધી છે. પરમાત્માએ તો પોતાની આંખો બંધ કરી, પણ મોટા મોટા મહાત્માઓ બધા ચર્ચાએ ચડી ગયા કે ભગવાને આંખો શું કામ બંધ કરી. એક મહાત્મા બોલ્યા છે કે ભગવાન તો બાળક છે ને, પૂતના રાક્ષસી હતી, આવડી મોટી રાક્ષસીને જોઈ અને ભગવાન બી ગયા હશે એટલે આંખો બંધ કરી. બીજા મહાત્મા બોલ્યા છે કે નહીં નહીં, જે સાક્ષાત ઈશ્વર છે, જે પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યો હોય ને એ પૂતનાથી બી જાય, એટલા માટે આંખો બંધ ન કરી. પણ પરમાત્માએ આંખો બંધ કરી અને પૂતના જોડે થોડી વાતચીત કરીશ. બોલતા આવડતું નહીં, આંખ બંધ કરી અને પૂતનાને પ્રશ્ન કર્યો છે, બોલ પૂતના, શેના માટે આવીશ? પૂતનાએ કીધું છે કે ભવતઃ દર્શનાથ, મંદિરમાં શેના માટે જાય? ઈશ્વરના દર્શન કરવા. હું તારા દર્શન કરવા આવીશ. પાછું ભગવાને કીધું છે કે દર્શન કરવા છે ને, દર્શન કરીને તો પાછી ચાલી જઈશ ને. પૂતનાએ કીધું છે કે ખાલી દર્શન કરવા નથી આવી, હું તો તારા માટે કંઈક વસ્તુ પણ લાવીશ. એ વસ્તુની વાત આવી એટલે ભગવાન લલચાઈ ગયા છે. બોલ બોલ, મારા માટે શું લાવીશ? પૂતનાએ કીધું છે કે હું તો રાક્ષસી છું, એટલે તારા માટે ઝેર લઈને આવીશું, હું તને ઝેર ધરવા આવીશ. ભગવાનને નવાઈ લાગીશ કે હારા માખણ મિશ્રી ધરવાવાળા તો ઘણા જોયા હતા, પણ ઝેર ધરવાવાળું ભગત આજ સુધી નહોતું મળ્યું. આજે એ મળી ગયું. ચાલ ઝેર ધરી લે, પછી તારા ઘરે ચાલી જઈશ ને. પૂતનાએ કીધું છે કે હું તને ઝેર ધરું તો તું મને કંઈક બદલો નહીં આપ. ભગવાનને વધારે નવાઈ લાગી છે કે એક તો તારે ઝેર ધરવું છે અને પાછો બદલોય જોઈશે. પૂતનાએ કીધું છે કે હા,
કારણ કે તારા માટે જેવું તેવું ઝેર તો ચાલે નહીં ને, તું પાછો ઉત્તમ વસ્તુનો ભોગતા રહ્યો. એટલે જે મોટામાં મોટું ઝેર છે ને એ કાલકૂટ વિષ તારા માટે લાવીશ. અને કાલકૂટ વિષ કોને કહેવાય? ભયંકરમાં ભયંકર ઝેર. એ કાલકૂટ વિષનો 10મો ભાગ, જેને અત્યારે આપણે સાયનાઇટ નામનું ઝેર કહીએ છીએ, એ સાયનાઇટ તો 10મો ભાગ છે કે કોઈના જીભના ટેરવા ઉપર મૂકી દો ને તો એ માણસ પાણીએ ન માગે, એ પેલા મરી જાય. તો પછી વિચાર કરો કે મૂળ જે કાલકૂટ વિષ હશે એ કેવું હશે. અને પૂતના પોતાની છાતીમાં એ વિષ લઈને આવી, હું તો તારા માટે કાલકૂટ વિષ લઈને આવીશ. પરમાત્માએ કીધું છે કે ચાલ ઝેર પીવડાવી દે, બસ તને બદલામાં શું આપું? પૂતના કહે છે કે અત્યારે નહીં માંગુ, એ તો જ્યારે હું તને ઝેર પીવડાવી રહી હોઈશ ત્યારે મારા મનમાં જે ભાવ જાગશે એ ત્યારે માંગીશ. તો ભગવાને આંખો બંધ કરી અને પૂતના જોડે વાતચીત કરીશ. એક મહાત્મા બોલ્યા છે કે નહીં નહીં, ભગવાને પોતાની આંખો બંધ કરી અને મહાદેવજીને યાદ કર્યા કે પ્રભુ હું તો વ્રજમાં માખણના લપકા ખાવા આવ્યો હતો, માખણના લપકા તો એક બાજુ રહી ગયા, એ પેલા ઝેર પીવાનો વારો આવ્યો છે. અને ઝેર તો આપના સિવાય કોણ પી શકશે? આપ તો ઝેર પીવાના સ્પેશિયાલિસ્ટ છો. થોડી વાર મારી અંદર પધારો અને ઝેર પીને પાછા ચાલ્યા જજો. પણ કોઈ નક્કી ન કરી શક્યું કે પરમાત્માએ આંખો શું કામ બંધ. એક મહાત્માએ બહુ સુંદર વિચાર રજૂ કર્યો કે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે પરમાત્માના નેત્રમાં અનન્ય ભાવ રહેલો છે. અને જો આ ભાવના દર્શન પૂતના કરી લઈએ તો પેલી મારવાની ભાવના જ ચાલી જાય ને, તો પછી દુશ્મનીની ભાવના જ ચાલી જાય, એના વિચારો સુધરી જાય, એનું આચરણ સુધરી જાય. એટલે ભગવાને આંખો જ બંધ કરી લીધી કે એ દર્શન ન કરાવવું. અને પરમાત્માના નેત્ર કેવા છે? ઠાકોરજી પોતાના મુખારવિંદના દર્શન બધાને કરાવશે, ઠાકોરજી પોતાના ચરણારવિંદના દર્શન બધાને કરાવશે, શ્રીઅંગના દર્શન કરાવીશ. ઠાકોરજી કોઈને પોતાના નેત્રના દર્શન નથી કરાવતા હો. તમે ઠાકોરજીના નેત્ર જુઓ, લગભગ પછવાડે આપણે શ્રીજી બાવાના ચિત્રજી બિરાજે છે ને, વ્યાસપીઠની પછવાડે તમે જુઓ, શ્રીજી બાવાના નેત્રને આમ ધ્યાનથી જોજો તો ઠાકોરજીના જે નેત્ર છે ને એ બરાબર આપણા આંખની સામે જોતા હોય એવા નથી, પણ આમ ચરણારવિંદ તરફ સહેજ ઢળેલા હોય ને એ રીતના છે. ઠાકોરજીના નેત્ર આમ ચરણારવિંદ તરફ સહેજ ઢળેલા છે, આમ આંખમાં આંખ નાખતા હોય એવા જોવા નહીં મળે. એ દ્રષ્ટિ આમ સીધે સીધી આપણી ઉપર ન રાખે. એટલે તો આપણે વૈષ્ણવો ભગવાન પાસે માગીએ છીએ શું? હે ઈશ્વર, અમારા ઉપર તારી કૃપા દ્રષ્ટિ રાખજે. ક્યારેય એમ નથી માગતા ને કે અમારા ઉપર કૃપા વૃષ્ટિ કરજો, નહીં, દ્રષ્ટિ આપજે. કેમ તો કે ખબર છે કે એકવાર તારી દ્રષ્ટિ જો અમારા ઉપર પડી ગઈ ને તો અમારો બેડો પાર. વૃષ્ટિ નહીં, એકવાર તારી નજર નાખજે, બસ એકવાર તારી દ્રષ્ટિ પડવી જોઈએ. પરમાત્મા ક્યારેય પોતાના નેત્રના દર્શન નથી કરાવતા હો. અને જો એ નેત્રના દર્શન થઈ જાય તો બેડો પાર. પણ કોઈ નક્કી ન કરી શક્યું કે ભગવાને પોતાની આંખો શું કામ બંધ. પછી તો પૂતના આમ ચારેય તરફ જોઈ રહી છે કે હા, ફળિયામાં નંદ ભવનમાં કોઈનું ધ્યાન છે, કોઈ હાજર છે? કોઈ હાજર નતું. જશોદામાં તો રસોડામાં મીઠાઈ બનાવી દે છે. ચૂપચાપ પરમાત્માના બાલ સ્વરૂપને લઈ અને નંદ ભવનના પગથિયા ઉતરી ગઈ છે. પોતાની છાતીમાં જે હળાહળ વિષ લઈને આવી હતી એ બાળકને સ્તનપાન કરાવવા લાગી. પરમાત્મા એની છાતીમાં રહેલું દૂધ પી ગયા, વિષને પી ગયા છે. પરમાત્મા જ્યારે એના પ્રાણ પીવા લાગ્યા ત્યારે ભગવાને એકવાર તો જરા પોતાનું મુખ ઊંચું કરી અને પૂતનાને કીધું છે કે જો પૂતના, મેં તને કીધું તું કે તારે કંઈક માગી લેવાનું છે, હું તને કંઈક બદલો આપીશ, અને હવે તું જાજીવારની મહેમાન નથી હો, હમણાં જ હું તને મારી નાખવાનું છે.
માટે તને પૂછું છું, બોલ, તારે કઈ જોઈશી? તારે કઈ બદલો જોઈશી? ત્યારે પૂતના એટલું કીધું છે કે જો કનૈયા સાચી વાત કહું ને તો હું તને જ્યારે ઝેર પીવડાવી રહી હતી ને ત્યારે મારા મનમાં એક જ ભાવ જાગ્યો હશે કે હું તારી માં અને તું મારો દીકરો. દેવું જ છે ને તો મને માની ગતિ આપીશ? ભગવાને ઘસીને ના પાડી છે કે ના આપીશ, માની ગતિ ના આપીશ. અરે માની ગતિ હું મારી દેવકી માને ના આપીશ. માની ગતિ એ તો માત્ર યશોદા માટે છે, હું બીજા કોઈને માની ગતિ ના આપીશ. બીજું કઈ પણ માંગી લે. ત્યારે પૂતનાએ કીધું છે કે ચાલ માની ગતિ ના આપતો કઈ નહીં, માં જેવી ગતિ આપીશ. ત્યારે ભગવાને કીધું છે કે હા, માં જેવી ગતિ આપીશ. અને માં જેવી ગતિ, માં જેવું સ્થાન બીજા કોનું હોય તો કે જેને આપણે ધાત્રી કહીએ. પાળી પોષીને જે માં મોટી કરે, દૂધ પીવડાવીને જે માં મોટી કરે એને ધાત્રી કહેવાય. ઘણી વખત એવું હોય કે કોઈ બેન દીકરીને નાનું શું બાળક હોય, એના શરીરમાં કોઈ ભયંકર રોગ થાય, એ પોતાના બાળકને પોતાનું દૂધ ન પીવડાવી શકતી હોય, તો કુટુંબમાં બીજી કોઈ એવી વહુ દીકરી હોય કે જેને પણ નાનું શું બાળક હોય તો એ માં આ દીકરાને પોતાના છાતીનું દૂધ પીવડાવે, એને પોષણ આપીને મોટો કરે. અને જ્યારે એ બાળક મોટો થાય ને ત્યારે એની જન્મ દેવાવાળી માં એ દીકરાને જ્ઞાન કરાવશે કે દીકરા, મેં તો તને જન્મ આપ્યો, પાળી પોષીને મોટો, પોતાનું પોષણ એ માએ આપ્યું, તું એને પેલા પગે લાગજે, એને પેલા વંદન કર. તો એને આપણે ધાત્રી કહીએ. આજ પરમાત્માએ કીધું છે કે હા, માં જેવી ગતિ ને હું તને ધાત્રીની ગતિ આપીશ. અને પરમાત્મા ખાલી બોયલા નથી હો, પાડીએ દેખાડ્યું છે. પરમાત્મા જયારે વ્રજમાંથી મથુરામાંથી દ્વારિકા પધાર્યા છે, ભગવાને 16,000 વિવાહ કર્યા છે. એક વખત દેવકી માને ઈચ્છા થઈ છે, દીકરા મારે જાત્રા કરવા જવું છે. પરમાત્માએ કીધું છે કે માં તાર જાત્રા કરવી છે તો ઊભી રહે, હમણાં હું 10-15 સેવકોને ભેગા મોકલું છું, વ્યવસ્થા કરાવી દો. ત્યારે દેવકીમાં બોલ્યા છે કે એવી રીતથી નોકર કરાવે એમ જાત્રા નથી કરવી હો, મને તો મારો પેટનો દીકરો જાત્રા કરાવે, મારો દીકરો હાથ પકડીને જાત્રા કરાવે ને એવી કરવી છે. ત્યારે ભગવાન એમ બોલ્યા છે કે માં તારી ઈચ્છા છે તો ચાલ હું તને જાત્રા કરાવું. પરમાત્માએ દેવકીમાં અને વસુદેવજીને સાથે લીધા અને આ બાજુ ગોકુલમાંથી નંદ બાવા અને જશોદામાને કાગળ લખ્યો કે અમે જાત્રા કરવા જઈ રહ્યા છે અને હું ઈચ્છું છું કે મારી બેયમાં મારા બે પિતા ભેગા આવે. વ્રજમાંથી નંદ બાવા અને જશોદામાં પણ આવ્યા છે. બે માતા પિતાને લઈ અને પરમાત્મા જ્યારે યાત્રામાં આવ્યા છે તો યાત્રાનો એક નિયમ છે કે તમારે તીર્થનું કોઈ ક્ષેત્ર આવે તો ત્યાં પિંડદાન કરવું પડે, તો જ તમારી યાત્રા પૂરી થાય. પરમાત્મા યાત્રા કરી રહ્યા છે, રસ્તામાં તીર્થનો કિનારો આવ્યો છે, પરમાત્મા ત્યાં તર્પણ કરવા બેઠા છે. પેલા ચોબાજી છે એ મંત્રો ભણે, ભગવાન છે એ તર્પણ કરી રહ્યા છે. અને જ્યારે બ્રાહ્મણનો દીકરો તમારા ઘરે તર્પણ કરાવવા આવે ને ત્યારે બ્રાહ્મણને ખબર નથી હોતી કે તમારા ઘરમાં ક્યાં ક્યાં વડીલ મૃત્યુ પામ્યા છે. એટલે તમને પૂછતો જાય કે ભાઈ તમારા દાદા જીવતા છે, તમારા દાદી જીવતા, તમારા પરદાદા, કાકા, બાપા કોણ ચાલ્યું ગયું છે કે જેનું અમે તર્પણ કરાવ્યું. ત્યાં પણ બ્રાહ્મણો ભગવાનને પૂછે છે બોલો તમારે કોનું તર્પણ કરવું છે? એટલે ભગવાન બોલ્યા છે કે મારા જે પેલા 6 ભાઈઓ કે જેણે કંસે પથ્થરની શિલા ઉપર પટકી પટકીને મારી નાખ્યા હતા ને, એ 6 ભાઈઓ પછવાડે સત્કર્મ કરવાનું રહી ગયું છે, મારે એનું તર્પણ કરવું છે. પરમાત્માએ 6 ભાઈઓનું તર્પણ કર્યું છે. વળી બ્રાહ્મણો ભગવાનને પૂછે છે કે તમારા પિતા જીવતા છે? ભગવાને કીધું છે કે હા જીવિત છો. બ્રાહ્મણોએ પૂછ્યું છે કે તમારી માં જીવિત છે? ત્યારે ભગવાને કીધું છે કે હા મારી માં જીવિત છે.
વળી ભગવાનને યાદ આવ્યું છે કે ઉભા રહ્યો, માની વાત કરો છો ને તો મારી એક માં છે ને મરી ગઈ છે, મારે એનું તર્પણ કરવાનું બાકી છે, મંત્ર ભણો. હવે દેવકીમાં જશોદા સામે જોવે, જશોદામાં દેવકી સામે જોવે, બે એકબીજાની સામે ઈશારા કરે કે બેન આપણે બે અહીંયા હાજર છીએ, તો આ કનૈયાએ કોથળામાંથી બિલાડું ક્યાંથી કાઢ્યું? બે આપણે હાજર છે. પણ પરમાત્માએ પાડીએ દેખાડ્યું છે કે નહીં, મારી પૂતનામાં છે ને એ મરી ગઈ હતી, મારે એનું તર્પણ કરવાનું બાકી છે. અને રીતસર હાથમાં જલ લઈ અને પરમાત્માએ તર્પણ કરી દેખાડ્યું છે. પૂતનામ તર્પયામી, પૂતનામ તર્પયામી, પૂતનામ તર્પયામી. વિચાર તો કરો, જે રાક્ષસી હતી, જે મારવાની ભાવના લઈને આવી હતી, પરમાત્મા એને માની ગતિ પણ આપી, એનું પિંડદાન પણ કર્યું અને એને તર્પણી કરી દેખાડ્યું છે. જગતમાં આનાથી મોટો બીજો કોઈ દયાળુ મોટા હૃદયનો ન હોઈ શકે. દુશ્મન તરીકે નહીં, મા તરીકે સ્થાન, મા તરીકે તર્પણ કરી દેખાડ્યું છે. ભગવાન જ્યારે એના એ પ્રાણને પી રહ્યા હતા ત્યારે ભગવાન મનમાં વિચાર કરે છે કે અત્યારે તો રાજરાણી છે, પણ હું જ્યારે એના પ્રાણ પી લઈશ ને એટલે એ પોતાની મૂળ અવસ્થા રાક્ષસી બની જવાની છે. અને આવડી મોટી રાક્ષસી એને હું મારી નાખીશ ને તો એનો દેહ જ્યારે પડશે ને તો જાજા નહીં પણ 2-4 ખેડૂતની છત તો ભાંગી જ નાખવાની છે. એટલે આપણે ગામમાં નથી મારવી, ગામના પાદરમાં જઈને મારવી છે કે જ્યાં ખાલી પટ હોય. પરમાત્મા એનો પ્રાણ છે એ આમ ધીમે ધીમે પી રહ્યા છે. પૂતના પાછા પગે ગામની બહાર નીકળી રહી છે. ત્યારે તો પૂતના બરાડા પાડવા લાગી છે, સા મુંચ મૂકી દે, છોડી દે. પરમાત્મા ના પાડે છે કે જો પૂતના, જે કાંઈ મૂકવું તું, જે કાંઈ છોડવું તું એ બધું રામાવતારમાં કરીને આવી ગયો. આ કૃષ્ણ અવતાર, આ સ્વીકારનો અવતાર, આ અવતારમાં કંઈ મૂકીશ નહીં. પરમાત્માએ પૂતનાને આખો રામાવતારનો પ્રસંગ યાદ અપાવ્યો છે કે આ વખતે તો કૃષ્ણ શું, ગયે વખતે રામ બનીને આવ્યો. પરમાત્મા જ્યારે વનવાસમાં પધાર્યા હતા, રાવણ આવીને માતા જાનકીનું હરણ કરી ગયો. પરમાત્મા હનુમાનજી અને સુગ્રીવની સેનાને લઈ અને જ્યારે લંકા ઉપર ચડાઈ કરવા માટે જઈ રહ્યા હતા, રસ્તામાં પેલો સમુદ્ર આવ્યો. પરમાત્માએ રસ્તો માગ્યો. એ સમુદ્રએ જ્યારે રસ્તો ના આપ્યો ત્યારે પરમાત્માએ હાથમાં આમ ધનુષ બાણ સાધી લીધા છે. પરમાત્મા જ્યારે સમુદ્રને દંડ દેવા બેઠા ત્યારે સમુદ્ર હાથ જોડીને બહાર પધાર્યા છે કે પ્રભુ મને માફ કરી દો, હું આપને રસ્તો ના આપી શકું. અરે મારા પેટાળમાં કેટલાય જીવાત છે, જો હું તમને આમ રસ્તો આપી દઉં તો હું પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ ગયો કહેવાવ. ક્ષમા કરજો, પણ હું આપને રસ્તો ના આપીશ. પણ આપને એટલો સહયોગ આપીશ કે આપ મારી ઉપર સેતુ બાંધો, હું આપને મદદ કરતો રહીશ. પરમાત્માને એ વાત યોગ્ય લાગીશ. સુગ્રીવની સેનામાં વિશ્વકર્માના 2 દીકરાઓ હતા, જેનું નામ હતું નલ અને નીલ. આ નલ અને નીલને એ વરદાન હતું કે બંને જણા હાથમાં પથ્થરો લઈ અને આમ જલ ઉપર મૂકતા તો એ પથરા ડૂબતા નહીં પણ તરવા લાગતા, આગળ જવા લાગતા. પછી તો બંને જણાએ એક પ્રયોગ કર્યો છે. બધા વાંદરાઓને કીધું છે કે જો આ શક્તિ અમારામાં છે, પણ પરમાત્માના નામરૂપી શક્તિ આપણા બધામાં છે. તમે બધા એક અખતરો કરો, બધાએ રામ નામનો જપ કરવાનો, રામ નામનો ઉચ્ચાર કરવાનો, પથરા ઉપર એ રામ શબ્દ લખવાનો, અને રામ નામ લેતા જ આ પથરા જરા મૂકતા જાવ તો જોઈએ તો ખરા. બધા વાંદરાઓ એક સાથે શ્રીરામ શ્રીરામ બોલતા જાય, પથરા ઉપર એ શ્રીરામ લખે. અને જેવા એ પથરા આમ સમુદ્રના જલ ઉપર મૂકવા લાગ્યા તો એ પથરા બધા તરવા લાગ્યા છે. એક સાથે બધા પથરા ભેગા થવા લાગ્યા. લક્ષ્મણજીના દ્રશ્ય બહુ ગમ્યું છે. પરમાત્મા જે જગ્યાએ બિરાજતા હતા ત્યાં જઈ
અને લક્ષ્મણજીએ બધી વાત કરી છે કે પ્રભુ દ્રશ્ય બહુ મજાનું છે, પથરા તરી રહ્યા છે, આખો સેતુ બંધાઈ રહ્યો છે, આપ ચાલો, આપ પણ જુઓ. પરમાત્મા પધાઈ રહેશે. આવીને જુએ છે તો ખરેખર પથરા તરી રહ્યા હતા. પેલી રામાયણમાં એક ખિસકોલીની વાત આવે છે ને, ખિસકોલી આ દ્રશ્ય જોઈ રહી હતી. એને મનમાં ઈચ્છા થઈ છે કે ભાઈ આ ઉત્તમ કાર્યમાં બધા મહેનત કરે છે, મારે સહભાગી થવું છે. પથરાને ઉપાડવા જાય. હવે આવડી ખિસકોલી હોય, આવડો મોટો પથરો હોય, કઈ કેટલી મહેનત કરે, પસીને રેપઝેપ થઈ જાય, પથરો ન ઉપડે. પછી થાકી જાય અને દોડતી દોડતી સમુદ્રમાં જાય, પોતાની પૂંછડી હોય ને એ પલાળી લે. પૂંછડી ભીની થઈ જાય પછી ધૂળમાં આડોટે, એટલે જેટલી ધૂળ હોય બધી પૂંછડીમાં ચોટી જાય. અને પછી દોડતા દોડતા એ પથરાઓની વચ્ચે જાય અને પોતાની પૂંછડી ખંખેરી નાખે કે જેટલી ધૂળ છે ને એટલી તો હું સેવા કરી લઉં. એ ધૂળ જેટલી સેવા કરીશ, પણ આ કાર્યમાં મારું યોગદાન હશે. એને જયારે જોઈ છે, ખિસકોલીને જોઈ, પરમાત્માને બહુ ગમ્યું છે. વાહ રે વાહ, જુઓ તો ખરા, આ કાર્યમાં બધા મદદ કરી રહ્યા છે, બધા કંઈક ને કંઈક કરી રહ્યા છે. લાવને એક પથરો હું મૂકી તો જોઉં, ખબર તો પડે કે પથરો તરે છે કે ડૂબી જાય છે. પણ વળી ભગવાનને વિચાર આવ્યો કે જો બધાની વચ્ચે હું પથરો મૂકું અને એ પથરો તરે ને નીચે ડૂબી જાય તો બધાની વચ્ચે આબરૂના તો કાકરા થઈ જાય ને, એ ન કરાય. કોઈનું ધ્યાન ન હોય ને એવી જગ્યાએ હું જઈશ. પરમાત્માએ કોઈનું ધ્યાન નતું, એમ એક ચૂપચાપ નાનકડો પથરો લઈ લીધો છે, પોતાના ઉપરણામાં આમ ગોટો પોટો વારી અને ચૂપચાપ એકાંત રસ્તા બાજુ ચાલ્યા ગયા, એકાંત કિનારા બાજુ. કોઈનું ધ્યાન નહીં હોય. બીજા કોઈનું તો ધ્યાન નતું, પણ હનુમાનજી મહારાજ પર્વતની ટોચ ઉપર બિરાજતા હતા. હનુમાનજીની નજર ગઈ છે, કરી પ્રભુ એકલા કઈ બાજુ જઈ રહ્યા છે? આમે સ્વામી એકલા ચાલે ને સારું ન કહેવાય, એકાદ ભગતે ભેગું હાલવું જોઈએ. ચાલો તો ખરા, હું જોઉં તો ખરા પરમાત્મા કઈ બાજુ જઈ રહ્યા છે. ઈશ્વર હાથમાં એ પથરો ગોટો પોટો વારી અને સમુદ્રના એકાંત કિનારા તરફ આવ્યા છે. હનુમાનજીએ પછવાડે પછવાડે આવ્યા છે. પરમાત્મા કિનારા સુધી આવી અને ઉભા રહી ગયા. હનુમાનજી પણ એક પથ્થરની શિલા પછવાડે સંતાઈ ગયા કે જોઉં તો ખરા ભગવાન અહીંયા શું કરવા આવ્યો. પરમાત્મા કેડ સુધીના જલમાં પધાર્યા છે. પેલો પથરો હાથમાં લીધો અને જેવો એ સમુદ્રના પાણી ઉપર પથરો મૂક્યો છે કે પથરો તૈરો નહીં પણ ફટ દઈને નીચે ડૂબી ગયો છે. માથે પેલા બે ચાર બડબડિયા બોલવાના હતા, એ બડબડિયા બોલી લીધા. પરમાત્માને હાશકરો થયો કે હાશ, આ લીલાના કોઈ સાક્ષી ન બન્યા. આ લીલા મેં એકલાએ કરીશ. દરેક લીલાના કોઈ ને કોઈ સાક્ષી હોય. એક કામ તો મેં એવું કર્યું કે જે એકલાએ કર્યું, જેના કોઈ સાક્ષી નથી. પછી પરમાત્મા ત્યાંથી આમ બહાર પધાર્યા, આમ ચાલતા થયા, પેલા પથ્થરની શિલા પાસેથી પસાર થયા, એટલે હનુમાનજીએ પછવાડે પછવાડે ચાલવા લઈ ગયા. પરમાત્માને થયું કે હારું કોઈ પછવાડે ચાલી રહ્યું છે, કોઈ પછવાડે આવી રહ્યું છે. આમ પોતાનું મુખ ફેરવીને જોયે છે તો હનુમાનજી મહારાજ ચાલી રહ્યા. પરમાત્મા ઉભા રહી ગયા. હનુમાનજીની સામે જઈને બોલ્યા છે કે પવન પુત્ર તમે ક્યારે આવ્યા? હનુમાનજીએ કીધું છે કે બસ મહારાજ હમણાં જ આવ્યો. વળી ભગવાને પ્રશ્ન કર્યો છે કે તમે કાંઈ જોયું? એકવાર તો હનુમાનજીએ ઘસીને ના પાડી દીધી છે કે નહીં પ્રભુ મેં કાંઈ નથી જોયું. છતાંય ભગવાનને સંતોષ ન થયો. પાછું પૂછ્યું છે કે સાચું બોલો, તમે નજરો નજર કંઈ જોયું? ત્યારે હનુમાનજીએ કીધું છે કે હા, આજે દુનિયાદારી જોઈ લીધી. આજે ખબર પડી કે શેઠના નામે પેઢીઓ ચાલી રહી છે, પણ શેઠ પોતે બજારમાં નીકળે તો એની આબરૂ ટકાની નથી. શેઠનું નામ મોટું છે, શેઠ પોતે મોટા નથી. પરમાત્માને નવાઈ લાગી છે કે પવન પુત્ર એમ ગોળ ગોળ ન ફેરવો, સાચું બોલો, નજરો નજર કઈ જોયું? ત્યારે હનુમાનજીએ કીધું છે કે નજરો નજર
બળિયા બોયલા ની મેં જોઈ લીધા છે. તમને એમ લાગતું હશે કે કોઈને ખબર નથી, મને બધી ખબર છે, મેં બધું જોઈ લીધું છે. પરમાત્માને હાશકારો થયો કે ચાલો, હું એમ માનતો તો કે આ લીલાના કોઈ સાક્ષી નથી, પણ નહીં, તમે એક સાક્ષી તો બન્યા છો, કોઈ વાંધો નહીં. જો પવનપુત્ર, મનની વાત મનમાં રાખજો અને પેટમાં ખાડો કરીને દાટી દેજો. આજ પછી કોઈને કહેતા નહીં. હનુમાનજીએ ના પાડી છે કે નહીં પ્રભુ, મારે કોઈને કહેવાની શું જરૂર છે? છતાંય પરમાત્માને સંતોષ ન થયો કે એમ નહીં, મારી સામે આમ હાથ રાખો. હનુમાનજીએ કીધું છે કે હાથ રાખવાથી શું થશે? પરમાત્માએ કીધું છે કે હાથ છે ને એ વિશ્વાસનું પ્રતીક છે. મારી સામે હાથ રાખી અને સોગંદ ખાઓ કે મને રામની સોગંદ, આ વાત હું કોઈને નહીં કરું. હનુમાનજીએ કીધું છે કે મને હમ ખાવામાં વાંધો નથી, પણ હું જેમ સોગંદ ખાઉં ને એમ તમે હાથ રાખો, તમે સોગંદ ખાઓ કે મને હનુમાનની સોગંદ, આ ધંધો હું બીજી વાર નહીં કરું. હે પ્રભુ, આજ પછી બીજી વાર કોઈને તમારા હાથથી છોડતા નહીં. અરે એ પથ્થરો છે ને એ તો બહુ છીછરા પાણીમાં ડૂબ્યો છે. હમણાં ડૂબકી મારી અને પથરાને બહાર લઈ આવીશ, એની ઉપર રામ નામ લખી દઈશ અને બાકીના પથરા ભેગું રવાના કરી દઈશ, એ તો બચી જશે. પણ પ્રભુ, જેને આપ જ આપના હાથથી તરછોડી દેશો, જેને રામ જ પોતાના હાથથી મૂકી દે, એ તો તળિયે જઈને ડૂબવાનો છે ને, એની તો અધોગતિ જ થવાની છે. જેને ઈશ્વર પોતાના હાથથી મૂકી દે એ તો તળિયે જ જવાનું છે. આજ પછી કોઈને છોડતા નહીં, આજ પછી કોઈને તમારા હાથથી મૂકતા નહીં. પરમાત્મા મનમાં વિચાર કરે છે કે મારાથી સોગંદ ન લઈ શકાય કે હું કોઈને છોડીશ નહીં. અરે અયોધ્યા જઈને પેલા વેલા તો મારે જાનકીને જ મૂકી દેવા પડશે, મારાથી સોગંદ ન લઈ શકાય. પરમાત્માએ કીધું છે કે માફ કરજો, હું એ સોગંદ ન લઈશ. હનુમાનજીએ કીધું છે કે બસ પ્રભુ, તો પછી મને માફ કરી દેજો, મારાથી એ સોગંદ નહીં લેવાય. અરે હું જગતને પોકારી પોકારીને કહીશ કે રામના નામે પથરા તૈરા છો, રામના હાથે નથી તૈરા. રામના હાથે તો ડૂબી જ ગયા છે. આજ ભગવાને પૂતનાને આખો પ્રસંગ યાદ અપાયો છે કે તું મૂકી દે ની વાત કરસ ને, પણ જે કાંઈ મૂકવું તું, જે કાંઈ છોડવું તું, એ બધું રામાવતારમાં મૂકી દીધું. રામાવતારમાં પરમાત્માએ ત્યાગ જ કર્યો છે, છોડી જ દીધું, ત્યાગ જ કર્યો છે. કઈમાં એ કીધું કે રાજ્ય સિંહાસન છોડી દો, પરમાત્માએ છોડી દીધું છે. ધોબીએ આવીને કીધું છે ને કે જાનકીને રામ ઘરમાં રાખી શકે, હું મારી પત્નીને ન રાખીશ. બીજા દિવસે પરમાત્માએ લક્ષ્મણને કેવું પડ્યું છે કે નહીં, તમારા ભાભીને જંગલમાં રાખી આવો, મૂકી આવો, હું ન રાખીશ. એક ધોબીનો મત વિરુદ્ધ પડ્યો, હું પત્નીને સાથે ન રાખીશ. અને કૃષ્ણ અવતાર વખતે તો કે 16,008, કેમ તો કે આ વખતે સ્વીકારનો અવતાર છે. પણ આ વખતે કોઈએ વિરોધ ન કર્યો ને, એક વિરોધ સામે નથી થયો. 16,000 ઘરવાળા, પણ એક વિરોધ નથી થયો. કેમ તો કે કૃષ્ણ અવતાર છે, એ સ્વીકારનો અવતાર છે. કૃષ્ણ અવતાર વખતે પરમાત્માએ બધી વસ્તુનો સ્વીકાર જ કર્યો. જો એકેય વસ્તુની નાડ નથી પાડી, જે મળે એનો સ્વીકાર જ છે. લાવો, પૂતનાએ ઝેર ધર્યું, એનોય સ્વીકાર, મા તરીકે ગતિ. શિશુપાલે રાજસૂય યજ્ઞમાં ભગવાનને 100 ગાળો આપી, તો પરમાત્માએ ચરણારવિંદનો સ્વીકાર, એને ચરણારવિંદની ગતિ. પ્રાચીના પીપળે પરમાત્મા પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. જરા નામના પારાધીએ દૂરથી આવીને ધનુષ બાણ માર્યું, જે પરમાત્માના ચરણારવિંદમાં જઈને વાગ્યું હતું. ત્યારે પરમાત્માને કોઈ દુઃખ નથી, કોઈ શોક નથી. પરમાત્મા એના કંધા ઉપર હાથ રાખીને કીધું હતું ને કે રડી શું કામ રહ્યો છે? પેલો રડવા લાગ્યો છે કે મને માફ કરી દો, મેં આપના ચરણોમાં બાણ માર્યું, મને એમ કે કોઈ હરણાના બચ્ચાની આંખ છે, પ્રભુ મને ખબર ન પડી, અપરાધ કર્યો. ત્યારે ભગવાન પ્રસન્નચિત્ત છે કે ચિંતા શું કામ કરીશ,
તારા માટે વિમાનમાં જગ્યા રાખીશો, તને ભેગો લેતો જઈશ, તને ઉત્તમ ગતિ પ્રદાન કરીશ. દરેક વસ્તુનો સ્વીકાર કર્યો, એનું નામ કૃષ્ણ અવતાર છે. આજ પણ પરમાત્મા બોલ્યા હશે કે મૂકવાની વાત ન કરતી હો, એ બધું રામાવતારમાં. હવે કૃષ્ણ અવતાર, હવે દરેક વસ્તુનો સ્વીકાર, હવે દરેક વ્યક્તિનો સ્વીકાર. પરમાત્મા જ્યારે એના પ્રાણામ એક સાથે પી ગયા છે, પૂતનાનો રાક્ષસી દેહ છે એ આમ ધડામ દઈને ગામના પાદરમાં પડ્યો છે. ગામના પાદરમાં જ કંસ રાજાના ચંદનના ઝાડવાનો બગીચો હતો. એ નીચે બરાબર ચંદનના ઝાડવા એક પછી એક દબાતા ગયા અને ઉપર પૂતનાનો રાક્ષસી દેહ સજવા લાગ્યો છે. પરમાત્માને બહુ ગમ્યું છે કે મામાની મોકલેલી પૂતના, મામાનો જ બગીચો, મામાની જ જૈગા, મામાના જ લાકડા. આપણા ગોવાળિયાઓને તો ખાલી દિવાસળીનો જ ખર્ચો રહ્યો ને, બાકી તો બધું મામાનું જ છે. પૂતનાને પરમાત્માએ રમતા રમતા મારી નાખીશ. આ તરફ જશોદામાં તો હજી રસોડામાં જ છે કે રાજરાણી જેવા મહેમાન આવ્યા છે, કનૈયાને ઝુલાવી રહ્યા છે, આપણે મીઠાઈ બનાવી રહ્યા છે. ગોપીજનો જ્યારે કનૈયાના દર્શન કરવા આવ્યા, કંઈ કનૈયો ન દેખાણો. બધા જશોદામા પાસે પૂછવા આવ્યા છે કે માં કનૈયો ક્યાં? આજે જશોદામાએ ગોપીજનોનો ઉધડો લીધો કે આડે ટાઈમે તો દિવસમાં 10 વાર મોઢું દેખાડો છે, પણ જે દિવસે કોઈ મોટું મહેમાન ઘરે આવ્યું હોય એ દિવસે દેખાતાય નથી. અરે જુઓ તો ખરા, આપણા ઘરે રાજરાણી જેવા મહેમાન આવ્યા છે. ગોપીજનો બોલ્યા છે કે માં બધી વાત સાચી, પણ એ મહેમાને નથી દેખાતા ને કનૈયોય નથી દેખાતો, બેમાંથી કોઈ નથી દેખાતું. પછી તો બધાને ચિંતા થવા લાગી, કનૈયો ક્યાં ગયો? ફળિયામાં જોયું, ઓસરીમાં જોયું, ગૌશાળામાં જોયું, અગાસીએ જોયું. પછી તો ગોપીજનો ગોકુલ ગામની ગલીઓમાં ફરી વળ્યા છે, એક એક ગલીમાં શોધવા લાગ્યા છે. એ કનૈયાને ગોતતા ગોતતા ગોપીજનો પાદર સુધી પહોંચે. એક ગોપીની નજર પૂતના રાક્ષસીના દેહ ઉપર પડીશ. પરમાત્મા એના દેહ ઉપર રમી રહ્યા. આ દ્રશ્ય જ્યારે ગોપીએ જોયું, એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. દોડતી જઈ અને કનૈયાને લઈ લીધો. બધા ગોપીજનો દોડતા દોડતા નંદભવનમાં ભેગા થઈ ગયા છે. ચિંતા કરવા લાગ્યા છે, કરી આવડી મોટી રાક્ષસી એ કનૈયાએ જોઈ તો કનૈયો બી ગયો. હવે બીજી ગોપી બોલી છે કે જો એ બી ગયો હશે ને તો પછી આજે એને તાવ આવશે, જોજો. ત્રીજી ગોપી બોલી છે કે જો એને તાવ આવવાનો હોય ને તો અત્યારથી જ એની દવાઈ શરૂ કરી દો. ગોકુલ ગામ કેવડું, વાત કેવડી. ગોકુલમાં કોઈ ડાક્ટર કે દવાખાનું તો ન હતું, કોઈ કમ્પાઉન્ડરે ન હતું. ગોકુલ ગામનું મોટામાં મોટું દવાખાનું કયું? તો કે ગૌશાળા. મોટામાં મોટો ડોક્ટર કોણ? તો કે ગૌ માતા. અને મોટામાં મોટી દવા કઈ? તો કે ગૌમૂત્ર, ગૌરજ અને ગાયનું પૂંછડું. મોટામાં મોટી ઔષધિ છે. એ બ્રજવાસી હતા. એની પાસે જાજુ દ્રવ્ય ન હતું, પણ એના ભાવ ઉત્તમ હતા. આજે પણ પરમાત્માને લઈ ગોપીજનો છે ગૌશાળામાં આવ્યા છે. ગાયનું પૂંછડું લઈ કનૈયાના માથેથી ફેરવતા જાય. પછી ગોપી બોલશે, માધવ ભગવાન કનૈયાના મણિ પ્રદેશની રક્ષા કરે, ગોવર્ધન ભગવાન કનૈયાના ગળાની રક્ષા કરે, ગિરિરાજ ભગવાન કનૈયાના કમરની રક્ષા કરે, યશોદા રોહિણી ભ્યામ તાહા સમમ બાલસ્ય સર્વતઃ રક્ષામ વિદધિરે સમ્યક ગો પુચ્છ ભ્રમણાદિભિ ગોમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગો રજસાર્ભકમ રક્ષામ ચક્રુશ્ચ શક્રુતા દ્વાદશાંગેશુ નામભિ. એક એક ભગવાનનું નામ લઈએ, એક એક અંગની રક્ષા કરવાનું. ભગવાન મનમાં વિચાર કરે કે હારી ગોપી ગજબનીશ, મારી રક્ષા કરવાનું, પાછું મને ને મને ચિંધેશ. ગિરિરાજ, માધવ, ગોવર્ધન આ બધા મારા તો નામ છે, હું મારી રક્ષા કઈ રીતે કરું? ભગવાન મલકાણા છે. પરમાત્મા જેવા મલકાણા
ગોપી તુરત બોલી ઉઠી છે કે હા જો કનૈયો મલકાઈ ગયો, એનો મતલબ કે હવે એને તાવ નહીં આવે, એની બીક ઉડી ગઈ. ગોપીજનોએ કનૈયાના પેટમાં ફૂંક મારી દીધી, એની બીક ઉડાડી દીધી અને પછી પરમાત્માને લઈ અને જશોદામાના કાંખમાં મૂકી દીધો છે. પણ આજે ગોપીજનોએ જશોદામાને ઠપકો આપ્યો છે કે માં, તારે ત્યાં ઘરડે ઘટપણે દીકરાનો જન્મ થયો ને, એટલે તને ખબર જ નથી કે દીકરાને કેમ મોટો કરાય. ગમે એના હાથમાં દીકરાને સોંપી દેશ. આપ વિચારજો, કુટુંબમાં કોઈ વહુ દીકરીને નાનું શું બાળક હોય અને તમે એ વહુ દીકરીને એ માને એમ કયો જોઈ કે તારા દીકરાને કેમ મોટો કરવો ને એ તને નથી આવડતું, તો એ રીતસર તમારી સાથે ઝઘડો કરે ને કે વાહ દીકરો મારો અને કેમ મોટો કરવો એ તમે શીખવાડો, એમ રીતસર ઝઘડો કરે ને. તો વિચારજો, આ જશોદામાને જ્યારે બધા ગોપીજનો કહી રહ્યા છે ત્યારે જશોદામાએ ગુસ્સો ન કર્યો. જશોદામાએ પ્રેમથી જવાબ આપ્યો છે કે હા બહેનો, તમારી વાત બિલકુલ સાચી છે. જ્યાં જ્યાં મારી ભૂલ થાય ને ત્યાં મને કહેતા રહેજો, નહીતર મને ખબર કેમ પડશે. વ્યાસજી લખે છે કે એનું નામ જ જશોદા હતું. નંદ શબ્દની વ્યાખ્યા શું થાય એ આપણે ગઈકાલે સાંભળી ગયા ને, કે નંદ શબ્દની વ્યાખ્યા શું થાય? આનંદમ દદાતી યહ સાનંદ. આનંદ આપે એને નંદ કહેવાય. તો પછી યશોદા કેને કહેવાય? તો કે યશમ દદાતી ઇતિ સા યશોદા. જે આખા જગતને યશ આપવા માટે જન્મી હોય, જે બધાને જશ જ આપવા જન્મી હોય, એને યશોદા કહેવાય. આજ પણ એને કીધું છે કે હા બહેનો, જ્યાં જ્યાં મારી ભૂલ થાય ને ત્યાં મને કહેતા રહેજો. પછી તો પરમાત્માને સ્તનપાન કરાવ્યું, પારણામાં પ્રેમથી પોઢાડી દીધા. પણ રમતા રમતા ભગવાને પૂતના રાક્ષસીને મારી નાખી. આપ વિચારજો, ઘણા માણસો ભગવાનની લીલામાં થોડી શંકા પણ કરતા હોય છે. ઘણા એમ બોલતા હોય કે કનૈયાની લીલામાં બીજું છે હું? માટલા ફોડ્યા, ઝાડવા ઉપર ચડ્યા, દહીં દૂધ પીધું, બસ આ જ લીલા છે. પણ વિચાર તો કરો, ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ચરિત્ર હોય તો એ પ્રભુ શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. પરમાત્માએ જગતને કોલ આપ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર દુષ્ટ પુરુષો વધશે ને, ત્યારે એનો સંહાર કરવા માટે, પૃથ્વીનો ભાર ઉતારવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે સંભવામિ યુગે યુગે, હું દરેક યુગમાં અવતરીશ, મારો અવતાર થશે. એ પરમાત્મા જે પૃથ્વીના ભાર ઉતારવાનું કાર્ય લઈને આવ્યા હતા, એ કામ તો ભગવાને માના ખોડાથી જ શરૂ કરી દીધું છે ને. હજી માના ખોડામાં છે ભગવાન. ઉંમર કેટલી છે? તો કે 6 દિવસની. ભગવાન 6 દિવસના હતા ત્યારે પૂતનાને મારી નાખીશ. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ભગવાન 6 દિવસના થયા હતા, એનો મતલબ ભગવાનની છઠ્ઠી હતી ને. અને એ દિવસે ભગવાનને પૂતનાને મારી નાખી, એનો મતલબ કે ભગવાનની છઠ્ઠી એ પૂતનાની પુણ્યતિથિ થઈ ગઈ. બે એક જ દિવસે. જો અરે 6 દિવસના બાળકને શું કરતા આવડે? 6 દિવસનું બાળક પડખું ન ફેરવી શકતું હોય, બોલી ન શકતું હોય, ચાલવાની વાત છોડો, પડખું ન ફરી શકતું હોય, અને 6 દિવસના પરમાત્માએ પૂતના રાક્ષસીને મારી નાખી. પણ જગતને જ્ઞાન કરાવ્યું છે કે પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યો છું, ખાલી દહીં દૂધના માટલા ફોડવા નથી આવ્યું. પરમાત્માએ પૂતના રાક્ષસીને મારી નાખી. પરીક્ષિત આ બધી કથા સુખદેવજી પાસે સાંભળી રહ્યા છે. પરીક્ષિતે સુખદેવજીને વિનંતી કરી છે કે મહારાજ,
કહો તો ખરા ભગવાન હવે કેવડા? સુખદેવજીએ ઉંમર કહી દીધી તો કે ના, ઉંમર ન કીધી પણ અવસ્થા ન કીધી, લીલા વર્ણન કરીશ. પરીક્ષિતે જયારે સુખદેવજીને પૂછ્યું કે ભગવાન કેવડા થયા, ત્યારે સુખદેવજી એમ નથી બોલ્યા કે ભગવાન આટલા દિવસના થયા, આટલા મહિનાના થયા કે આટલા વર્ષના થયા. કેમ તો કે સુખદેવજી કથાકાર, વક્તા, અને કથાકાર વક્તા એ હંમેશા માનું હૃદય લઈ અને કથા વાંચવા બેઠા હોય. પિતાનું હૃદય લઈ અને કથા વાંચવા ન બેસી શકાય. અને માનો એક ગુણ હોય, નાનું શું બાળક હોય, 6-12 મહિનાનું બાળક હોય, મા એ બાળકને સવારના સ્નાન કરાવે, પ્રેમથી એને માથામાં તેલ ઘસી દે, બાબરી ઓરાવી દે, પાવડર આંજણ કરે, જબલા ટોપી પહેરાવે, પછી માથે આમ જરા આંજણનું ટપકું કરે કે હારું આને કોઈની નજર ન લાગે. અને પછી બાળકને તૈયાર કરી અને માની લ્યો કે જરા આમ 2 ઘડી ઘરની બહાર ઓટલે ઊભી હોય, એને આમ બરાબર રમાડતી હોય, અને ત્યારે આડોશ પાડોશની બીજી કોઈ બેન દીકરી ત્યાંથી પસાર થાય, એની બાળકને જોઈ અને ત્યાં ઊભા રહી જાય, બાળકને આમ બરાબર રમાડવા લાગે ને એના ગાલ ખેંચવા લાગે ને એની સામે આમ એક નજરે જોતી હોય ને, ત્યારે માના મનમાં હારી બહુ ચિંતા થાય. એ મા મનમાં વિચાર કરશે કે આ હારી નજર ન લગાડે તો હારી વાત છે. એટલે ચતુર્મા શું કરે તો કે પોતાના બાળકને જરા ઊંધો ફેરવી લે, એ સામેવાળા બાજુ મોઢું ન રાખે પણ આમ પીઠ ફેરવી લે અને આમ પછવાડે પીઠ થપથપાવા લાગે. આ ચતુર્માની નિશાની છે કે બાળકનું મોઢું ન જોવા દે. અને એમાં જો સામેવાળા વ્યક્તિથી એમ પૂછાઈ જાય, એ બેન દીકરીથી જો એમ પૂછાઈ જાય કે બાળક મોટો થઈ ગયો, રૂડો રૂપાળો થઈ ગયો, હવે તો હટ્ટો કટ્ટો થઈ ગયો, કેટલા વર્ષનો થયો, ઉંમર શું થઈ? તો ચતુરમાં ક્યારેય એની ઉંમર ન કયો, એ હંમેશા ગોળ ગોળ જવાબ આપશે. હજી મોઢામાં દાંત નથી આવ્યા, હજી ચાલતા નથી શીખો, હજી અણબોટણિયા નથી થયા, હજી નિહાળે નથી બેહાડ્યો. પણ કોઈ માં એમ નહીં કહે કે મારો દીકરો આટલા મહિનાનો, આટલા વર્ષનો કે આટલા દિવસનો. આ ચતુર્માની નિશાની છે. જો આજે સુખદેવજીને પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ કહો તો ખરા હવે ભગવાન કેવડા? સુખદેવજીએ ઉંમર ન કીધી પણ લીલાને વર્ણન કરીશ કે રાજા ઉંમર ક્યાં પૂછી રહ્યો છે, હજી ભગવાનનું નામ ક્યાં પાડ્યું છે? એ તો આપણે કનૈયો કનૈયો કરી રહ્યા છે. ભાગવતમાં ભગવાનનું નામ પાડવાનું બાકી છે. ત્યારે પરીક્ષિતે હાથ જોડીને વિનંતી કરી છે કે મહારાજ નામ ન પાડ્યું હોય તો ઝડપથી ભગવાનનું નામ પાડો. અત્યારે પરમાત્મા આપની જીભ ઉપર આવીને બેઠા છે. જ્યાં સુધી આપ નામ નહીં પાડો ત્યાં સુધી ભગવાનનું નામ કેવી રીતે પડશે? તો પછી મહારાજ ઝડપથી ભગવાનનું નામ પાડો. ત્યારે સુખદેવજી નામકરણની કથા ગાઈ રહ્યા છે. ગર્ગઃ પુરોહિતો રાજન, મથુરા નગરીશ. ગર્ગાચાર્ય વસુદેવના કુટુંબના કુલગુરુ હતા. વસુદેવજીએ ગર્ગાચાર્ય બ્રાહ્મણને બોલાવ્યા છે. હાથ જોડીને બોલ્યા છે કે જો ગુરુદેવ, ગુરુદેવ પાસે ક્યારેય કોઈ વાત છુપાવવી ન જોઈએ. મેં આખા જગતથી એક વાત છુપાવી છે, આજ આપની સામે કહી દઉં છું. અત્યારે વ્રજમાં નંદ નામના ગોવાળિયા, એને ત્યાં 2 સંતાન, એ જ બંને મારા 7મા અને 8મા દીકરા છે. પણ હું લાચાર છું કે કોઈને કહી નથી શકતો. પણ મારી એવી ઈચ્છા છે કે આ બંને બાળકોના નામ આપના મુખેથી પડે. આપ ત્યાં પધારશો? ગર્ગાચાર્યજી મથુરામાંથી ગોકુલમાં આવ્યા છે. જશોદામાને જેવી ખબર પડી એટલે જશોદામાએ ગર્ગાચાર્યજીને વિનંતી કરી છે કે મહારાજ તમારા જેવા વિદ્વાન ગોર બાપા અમારા ગામમાં પછી તો ક્યારે આવશે? મારી એવી ઈચ્છા છે કે 2 બાળકોના નામ તમારા મોઢેથી પડે. એકવાર તો ગર્ગાચાર્યજીએ ઘસીને ના પાડી છે કે નહીં, કેવી વાત કરો છો?
યશોદા, હું યાદવોનો કુલગુરુ છું અને તમે ગોવાળિયા છો, આયર છો. જો હું તમારે ત્યાં કોઈ વિધિ કરાવું ને તો મને વાંધો નથી, પણ કંસ રાજાને તરત શંકા જશે હો. અને એટલું યાદ રાખજે કે હજી એ કંસ રાજાના મનમાં પેલા દેવકી માના 8મા દીકરાની શંકા નીકળી નથી હો. અને એવામાં હું તમારે ત્યાં પૂજા કરાવું, એ તુરંત સમજી જશે. મને વાંધો નહીં આવે, તમે અને તમારા બાળકો મુશ્કેલીમાં મુકાઈ જશો. જશોદામાં એ કીધું છે કે આપણે બધાને જાણ કરીએ તો તકલીફ થશે ને, ધામધૂમ કરીએ તો જાણ થશે. અમે કનૈયાનો નંદ મહોત્સવ છે ને, એ અમે ધામધૂમપૂર્વક મનાવ્યો છે. એટલે હવે મારે જાજી ધામધૂમ નથી કરવી, એકાંત ખૂણામાં કોઈને ખબર ન પડે ને એ રીતથી નામ પાડીએ, બસ બધું નક્કી થયું છે. અને નંદ બાવાનું એકાંત સ્થળ કયું હતું તો કે ગૌશાળા. ગૌશાળાના બધા દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગોપીજનોને પણ કીધું છે કે જો અડધો દિવસ જરા કામ છે, આજે કોઈ ઘરમાં નંદ ભવનમાં દેખાતા નહીં, બધા દરવાજા બંધ કર્યા છે. નંદ બાવા પોતે પૂજામાં બેઠા છે. એક તરફ કનૈયો, એક તરફ બળરામજી, સામે ગર્ગાચાર્ય બ્રાહ્મણ બેઠા. ગણપતિ પૂજન થયું, સ્વસ્તિ પુણ્યા વાચનની વિધિ કરવામાં આવી, અને પછી બંને બાળકોના નામ પાડવાની વિધિ શરૂ થઈ છે. આપણે ત્યાં બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે જન્મથી લઈ અને એના મૃત્યુ સુધી 16 જાતના સંસ્કાર કરવામાં આવે છે. બાળકનો જન્મ થાય એટલે જાત કર્મ સંસ્કાર, 6 દિવસનો થાય એટલે છઠ્ઠી સંસ્કાર, બાળકના કાન વિંધવામાં આવે તો કર્ણવેદ સંસ્કાર. એ બાળકને પહેલી વાર અનબોટણિયા કરાવતા હોય તો મંદિરમાંથી, હવેલીમાંથી જે ઠાકોરજીની અનસખડી લઈ આવીએ, એ જરા ચાંદીના સિક્કાઓ ઉપર પહેલી વાર બાળકને આપણે અનબોટણિયા કરાવીએ તો અન્નપ્રાશન સંસ્કાર. બાળકને જ્યારે પહેલી વાર વિદ્યા ભણાવતા હોય તો ગુરુદેવ અથવા તો માતા પિતાના હાથે પેલા તો પાટીમાં એ બાળકના હાથેથી ઓમ લખાવતા અથવા શ્રી લખાવતા, તો એ વિદ્યાભ્યાસ સંસ્કાર. બ્રાહ્મણનો દીકરો હોય અને બાળકને યજ્ઞોપવિત આપવામાં આવે તો યજ્ઞોપવિત સંસ્કાર. યુવાન થાય, લગ્ન કરાવીએ તો વિવાહ સંસ્કાર. અને એ જ બાળક જ્યારે ઘરડો થાય, મૃત્યુ પામી જાય ત્યારે અંતિમ સંસ્કાર, છેલ્લે પછી અંતિમ સંસ્કાર. તો જન્મ્યો ત્યારથી મૃત્યુ પામ્યો એની વચ્ચે 16 સંસ્કાર થાય છે. એમાં નામકરણ એક સંસ્કાર છે. નામકરણ સંસ્કાર. નામ પાડવું એ કોઈ જેવી તેવી વાત નથી, સમજજો. પહેલાના સમયમાં નામ પાડવું હોય ત્યારે મોટી વિધિ કરવી પડતી. પહેલાના સમયમાં નામ કઈ રીતે પાડતા? બાળકનું નામ પાડવું હોય તો સૌથી પહેલા બ્રાહ્મણને ઘરે બોલાવવામાં આવે, પછી બાળકની ફૈબાને બોલાવવામાં આવે, આંગણામાં એ વિધિ કરવામાં આવે. વિધિમાં એક મોટી કાસાની થાળી મૂકવામાં આવતી. એ કાસાની થાળીમાં 1.25 કિલો ચોખા પાથરવામાં આવે. એ 1.25 કિલો ચોખાની વચમાં એક મોટી સોનાની સળી મૂકવામાં આવે. અને જેવી એ વિધિ પૂર્ણ થાય, બાળકનું નામ પાડવાનો સમય આવે એટલે ફૈબાના હાથમાં એ આખી થાળી મૂકવામાં આવે. અને પછી થાળી જ્યારે હાથમાં આવે પછી ફૈબાને કહેવામાં આવે કે હા ફૈબા, તમારે બાળકનું નામ પાડવાનું છે. આ સોનાની સળી ઉપાડો અને પછી ચોખા ઉપર તમને જે કોઈ ઠીક લાગે એ છગન, મગન, ગોરધન ને લાધાન જે કંઈ લખવું હોય એ લખી નાખો. અને પછી ફૈબા એ સોનાની સળીથી બાળકનું જે કંઈ નામ લખે એ જ બાળકનું નામ પડી જાત. એ રીતથી નામ પાડવામાં આવતું. અને ત્યાર પછી સોનાની સળીન, કાસાની થાળીન એ બધું દાનમાં દઈ દેવાનું. પણ દાનમાં કોને દેવાનું? બ્રાહ્મણોને? તો કે ના, એ બધું બ્રાહ્મણોને નહીં, ફૈબાને. એ બધું ફૈબાને જાતું.
પણ પછી ધીમે ધીમે આપણને હોનાની હળિયું મોંઘી પડવા લાગી ને, કાસાની થાળી એ મોંઘી પડે ને, હવા કિલો બાસમતી ચોખાઈ મોંઘા પડે ને, પછી આપણે એક નવો રસ્તો કર્યો. હવે એક કામ કરો, હવે આ સોનાની સડીને આ બધું કંઈ નથી કરવું. હવે આડોશ પાડોશના 4-5 બેનો દીકરીઓને ભેગા કરો, બાળકને પેલા એક કપડામાં રાખીએ, 4-5 પીપળના પાનેમાં મૂકીએ, અને આડોશ પાડોશના બૈરા હોય આમ ચારેય છેડા પકડીને બોલે ને, ઓડી જોડી પીપળ પાન ફૈબાઈ પાયડું ફલાણું નામ. એ ઓડી જોડી કરી નાખે, પીપળ પાન થઈ જાય અને બાળકનું નામે થઈ જાય. પછી ધીમે ધીમે ઘર મેળે ઓડી જોડી કરવા લાગી ગયો. એમાં વિધિ નથી આવતી, રિવાજ. અને હવે આ 2023 ને 24 જમાના, હવે તો ઓડી જોડી એ નથી થતી ને. હવે તો કેશોદમાં હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય એટલે માં ત્યાંથી જાહેરાત કરી દે કે મારા દીકરાનું નામ આ. ઘરના કહેશે કે ભાઈ ફૈબાને મોકો આપો ને, ફૈબાને નામ પાડવાનો મોકો આપો ને. તો માં શું કહે કે મારા દીકરાનું નામ ફૈબા હું કામ પાડે? ફૈબાને કયો કે એના દીકરાનું નામ પાડે, જાઓ, બાકી મારા દીકરાનું નામ હું જ પાડીશ. અને માં ત્યાંથી જાહેરાત કરી દે ને. જો નામકરણની કથા છે, અને આપણે ત્યાં નામનું મહત્વ છે એટલા બધું બોલી રહ્યો છે. આપણે ત્યાં નામનું મહત્વ છે. અજામિલ થઈ ગયો ને. અજામિલની કથા સાંભળો. અજામિલ એક નાચવાવાળી સ્ત્રી સાથે વિવાહ કર્યા. ગામના માણસોએ ગામ બાર કર્યું, નાતના માણસોએ નાત બાર કરી નાખ્યો. કોઈ એના ઘર સાથે વ્યવહાર ન કરે, કોઈ બ્રાહ્મણ એને ત્યાં ભોજન કરવા ન જાય, કોઈ અતિથિ એને ત્યાં ન જાય. ગામની બહાર પાદરમાં છેવાડેનું મકાન, કોઈ એની સાથે સંબંધ ન રાખે. અનાયાસે એક સાધુ મહાત્મા અજામિલના ઘરે આવ્યા છે. અજામિલને બહુ ગમ્યું છે, કરે મારા આંગણે કોઈ દિવસ કોઈ નથી આવતું, આજ પહેલી વાર એક સાધુ મહાત્મા આવ્યા છે. પ્રેમથી મીઠો આવકાર આપ્યો, ભોજન કરાવ્યું છે. સાધુ મહાત્માએ થોડો વખત વિશ્રામ લીધો. બાજુમાં જ અજામિલનું નાનું શું બાળક ઘોડિયામ સૂતું. એ મહાત્મા જ્યારે ઊભા થયા, એણે અજામિલને પ્રશ્ન કર્યો છે કે આ બાળકનું નામ શું છે? અજામિલે કીધું છે કે મહારાજ, બાળક નાનકડું છે, હજી નામ પાડવાનું બાકી છે. ત્યારે મહાત્મા એટલું બોલ્યા છે કે નામ બાકી છે તો એક કામ કરો, આ બાળકનું નામ નારાયણ પાડજો. આટલું બોલી અને મહાત્મા તો ચાઈ લાગ્યા છે. સંત તમારા ઘરે જો 5 મિનિટે રોકાઈ જાય ને તો એ તમારો કેવો બેડો પાર કરી દે, આ એની કથા છે. એનું નામ નારાયણ પાડજો. એ તો ચાઈ લાગ્યા છે. પછી તો એ બાળક ધીમે ધીમે મોટો થયો. અજામિલ એને બોલાવે, નારાયણ અહીંયા આવ, નારાયણ આ વસ્તુ ત્યાં મૂકી દે, નારાયણ મારું આ કામ કર દે. સતત એના મોઢામાં નારાયણ 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 ભગવદ નામ આવે. એ જ અજામિલનો જ્યારે અંતકાળ આવ્યો, યમદૂતો હાથમાં યમપાશ લઈ અને જ્યારે એની સામે આવીને ઉભા રહી ગયા છે. અજામિલના પગ આમ થરથર કાપવા લાગ્યા છે, ભયભીત થવા લાગ્યો, પાછા પગે આમ ચાલવા ગયો છે. બાજુમાંથી એનો દીકરો પસાર થયો, એને તરત આમ દીકરાની સામે હાથ લંબાવ્યો છે, નારાયણ મને બચાવી લે, નારાયણ મારો હાથ પકડ. અને બરાબર એ જ સમયે આકાશમાંથી વૈકુંઠમાંથી પરમાત્માના દૂત રવાના થયા છે. એની સામે આવીને ઉભા રહી ગયા છે. યમદૂતોને નવાઈ લાગી છે કે તમારું અહીંયા શું કામ છે? આ પાપીઓ અમારી સાથે નરકમાં આવશે. પરમાત્માના પાર્ષદો જવાબ આપે છે કે નહીં, એ ભલે ગમે એવો હોય, આખું જીવન એને ગમે એટલા પાપ કર્યા હોય, અમને તો એટલું કહેવામાં આવ્યું છે કે અંત સમયે એના મોઢામાં નારાયણનું નામ હતું. એને એમ સાથ પાડ્યો છે કે નારાયણ મને બચાવી લે, એને લેવા માટે આવ્યા છે. પેલા યમદૂતોએ કીધું છે કે ભાઈ તમને કંઈક ગેરસમજ થઈ રહી છે. એને ભગવાનને નહીં, પોતાના દીકરાને બોલાવ્યો હતો. ત્યારે પ્રભુના પાર્ષદોએ પણ જવાબ આપ્યો છે કે અમને નથી ખબર હો,
કે એને ભગવાનને યાદ કર્યા કે પોતાના દીકરાને યાદ કર્યા. અમે તો માત્ર એટલું સાંભળ્યું કે અંત સમયે એના મોઢામાં નારાયણનું નામ હતું. બસ હવે તમારી સાથે નરકમાં નહીં, અમારી સાથે વૈકુંઠમાં આવશે. તો વિચારો, અજાણતા પણ જો તમારા મોઢામાં ભગવદ નામ આવી જાય તો એનું પરિણામ આવું આવી શકે. તો જાણી જોઈને ઈશ્વરનું નામ લઈએ તો એનું પરિણામ શું હોઈ શકે? વિચારો તો ખરા. નામ શું? એક નામનું પણ મહત્વ છે. જૂનવાણી માણસોના નામ કેવા સુંદર હતા. આજથી 40-50 વર્ષની જે પેઢી છે એ બધા એના નામ તો જુઓ. ભગવાનના નામ ઉપરથી નામ પડતા ને, ઈશ્વરના નામ હોય ને એવા જ બધા નામ પાડતા. પોતાના દીકરાઓના નામ શું પાડતા? ગોવર્ધન, ગિરિરાજ, માધવ, હરિ, ગોવિંદ, ગજાનન, કૃષ્ણ પ્રસાદ, રામ, માર્કંડ, શ્રીનાથ. ઈશ્વરના નામ ઉપરથી નામ પાડતા. જુઓ, ગોવિંદ. કે તમે એ વ્યક્તિને બોલાવો, તમારા મોઢામાંથી ભગવદ નામ નીકળે. નામ જ એવા હતા. પણ પછી ધીમે ધીમે આપણને પેઢી જૂનવાણી લાગવા લાગી ને, પછી આપણે દીકરાઓના નામ એવા નથી પાડતા. હવે કોઈ આવા નામ નથી પાડતા. પછી આપણે સુધરેલ જમાનાના થઈ ગયા. પછી વિચાર કર્યો છે કે હવે ઈશ્વરના નામ નથી પાડવા. હવે ઈશ્વરને ભૂલી જાઓ. હવે ઈશ્વરનો ઈસ પકડી રાખો. આગલા 2 અક્ષર પકડી રાખ્યા, ઈશ્વરનો ઈસ. પછી હારી આખી પેઢી એવી આવી કે દરેકના નામની પછવાડે ઈસ શબ્દ મૂકી દીધો. એટલે તમે જુઓ નામ કેવા થયા. મહેશ, જયેશ, દિનેશ, રાજેશ, ધર્મેશ, મુકેશ. દરેક નામની પછવાડે ઈશ શબ્દ આવડે. ઈશ્વરનું નામ નહીં, ઈશ 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 શબ્દ મૂકી દીધો. આખી પેઢી એવી આવી ને, રાજેશ ને મહેશ ને દિનેશ ને રાજેશ. પછી ધીમે ધીમે આપણને એ બધા નામે જૂનવાણી લાગવા લાગ્યા. પછી આપણે વિચાર કર્યો છે કે હવે આ ઈશ શબ્દ, ઈશ્વર નહીં ભૂલી જાઓ, ઈશ શબ્દ નહીં ભૂલી જાઓ. હવે ખાલી સ્વર્ગના રાજા ઇન્દ્રને યાદ કરીએ તો હવે દરેક નામની પછવાડે ઇન્દ્ર 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 મૂકી દો. આખી પેઢી એવી આવી. દરેક નામની પછવાડે ઇન્દ્ર આવશે. જો રાજેન્દ્ર, મહેન્દ્ર, સુરેન્દ્ર, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, હરેન્દ્ર.